સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. ગયા લેક્ચરમાં સ્ટુડન્ટ્સ આપણે પ્રશ્ન ક્રમાંક 2 સુધી જોયું હતું. આજે સ્ટુડન્ટ્સ આપણે 12.1 નો ત્રીજા પ્રશ્નથી આગળ વધીએ છીએ. હવે 3x + 5y <= 15. ચાલો ક્વેશ્ચન 3. પહેલી જે કઈ મર્યાદા કહીએ આપણે એ છે 3x + 5y <= 15. બીજી મર્યાદા છે સ્ટુડન્ટ્સ 5x + 2y <= 10. 5x + 2y <= 10. અને ઓફકોર્સ અનઋણ મર્યાદાઓ x અને y બંને >= 0 ને આદિ z બરાબર 5x + 3y નું મહત્તમ મૂલ્ય z બરાબર 5x + 3y નું સ્ટુડન્ટ્સ આપણે મહત્તમ મૂલ્ય મેળવવું છે. તો સ્ટુડન્ટ્સ આ આપણો બેઝિક પ્રશ્ન છે. હવે સ્ટેપ નંબર 1, જેટલી અસમતાઓ આપી હોય એને રેખા લઈ અને રેખાના x અક્ષ અને y અક્ષ સાથેના છેદ બિંદુ મેળવો. તો આ પહેલી રેખા L1 3x + 5y = 15, x0 ત્યારે y3 અને y0 ત્યારે x5. આ અસમતાથી બીજી રેખા મળે એ છે 5x + 2y = 10, x0 ત્યારે y5 y0 ત્યારે x2. મેં તમને અગાઉ કીધેલું સ્ટુડન્ટ્સ, અનઋણ મર્યાદાઓ માટે આપણે કશું જ કરવાનું નથી. ખાલી x અક્ષ પરની લાઈન અને y અક્ષ પરની લાઈન છે સ્ટુડન્ટ્સ, એ આપણે બ્રાઇટ એટલે કે ડાર્ક કરવાની છે. 1 2 અને આ 3 x અને y બંને > ≤ 0 સ્ટુડન્ટ્સ એક જ શરત તરીકે આપણે લઈએ છીએ. તો આ બધી જ મર્યાદાઓને આધીન હેતુલક્ષી વિધેય z નું ઇષ્ટતમ મૂલ્ય એટલે કે મહત્તમ મૂલ્ય મેળવવાનું છે. આ ગણતરી સ્ટુડન્ટ્સ મેં તમને અગાઉ સમજાવી છે કે આ ગણતરી છે સ્ટુડન્ટ્સ એ આપણે એક પાના પર કરવાની, આલેખ બીજા પાના ઉપર આપણે લેશું. માર્જિન સાથે સ્ટુડન્ટ્સ આપણે લેશું y અક્ષ અને બોટમ થી એટલે કે પેજના એન્ડિંગ થી 5 લાઈન છોડીને સ્ટુડન્ટ્સ આપણે લઈએ છીએ x અક્ષ. એટલે આ રીતે સ્ટુડન્ટ્સ આપણે લેશું x અક્ષ and this is of course origin. આ ફોર્મેટ સ્ટુડન્ટ્સ ક્યારેય ભૂલતા નહીં, આ ગ્રાફનો લેઆઉટ કહેવાય. હવે x અને y ના મૂલ્ય પરથી એવું લાગે છે કે એકનું સ્કેલ માપ છે એ સફિશિયન્ટ છે 1 2, પણ આ સરખા અંતરે બિંદુ આવવા જોઈએ 4 અને 5. પછી અહીંયા 1, આ 2, આ 3, આ 4 અને સ્ટુડન્ટ્સ 5. હવે L1 માટે x0 ત્યારે y3 અને y0 ત્યારે x5 સ્ટુડન્ટ્સ. એટલે આ રીતે આપણને આ રેખા દોરવી સ્ટુડન્ટ્સ લાઈટ બોર્ડ ઉપર થોડું અઘરું છે, પણ આ રીતે આપણને રેખા L1 મળે. પછી x0 ત્યારે y નું મૂલ્ય 5 અને સ્ટુડન્ટ્સ y0 ત્યારે x નું મૂલ્ય 2. એટલે આ રીતે આપણને રેખા A2 મળશે. હવે સ્ટુડન્ટ્સ અસમતામાં x અને y 0 લેતા 0 <= 15 એટલે L1 ના શક્ય ઉકેલનો પ્રદેશ ઉગમ બિંદુને સમાવતો હતો. એટલે આ આખો ભાગ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં લેશું. અને એ જ રીતે અહીંયા x અને y 0 લેતા 0 <= 10 એટલે આ રેખાનો શક્ય ઉકેલનો પ્રદેશ ઉગમ બિંદુને સમાવતું અર્થ. તો બંનેનો છેદ આ ભાગ આવે એ વધારે ડાર્ક કરવાનો અને લખીએ r. આને કહેશું શક્ય ઉકેલનો પ્રદેશ. શક્ય ઉકેલનો પ્રદેશ. આના 4 શિરોબિંદુ, આ b, આ a, આ બિંદુ c અને આ o. તો a ના યામ તો ખબર છે x અક્ષ પરનું બિંદુ એટલે 2, 0. b ના યામ મેળવશું આ c ના યામ 0, 3.
હવે બી ના યામ મેળવવા માટે આ બંને સમીકરણોને ઉકેલવા પડશે. We have to find point of intersection of line L1 અને L2. તો સ્ટુડન્ટ્સ આપણે દાખલા તરીકે x નો લોપ કરીએ તો આને 5 વડે ગુણી દો અને આને 3 વડે ગુણી દો અને ઈ ગણતરી સ્ટુડન્ટ્સ આપણે ચાલો અહીંયા દર્શાવું છું. આને 5 વડે ગુણો તો 15x plus 25y is equal to 75 અને આને 3 વડે ગુણું છું એટલે 15x plus 6y is equal to 30. ચાલો આનો લોપ કરીએ એટલે આ બે કેન્સલ થઈ જશે. ચાલો 25 minus 6 એટલે આ આવશે 19y અને આ થઈ જશે 45 તો y બરાબર 45/19 અને x બરાબર આવશે 20/19. x બરાબર આવશે 20/19. આ આટલું તમે રફમાં કરી શકો. આ બિંદુના યામ 20/19 અને 45/19. તો સ્ટુડન્ટ્સ હવે પ્રમેય અનુસાર શક્ય ઉકેલનો પ્રદેશ જ્યારે બહિર્મુખ બહુકોણ હોય અને સીમિત હોય ત્યારે હેતુલક્ષી વિધેય z નું મૂલ્ય સ્ટુડન્ટ્સ આ બહુકોણના શિરોબિંદુ આગળ મળશે. તો હવે આપણે લખીએ કે શિરોબિંદુ અને z બરાબર છે 5x plus 3y. ચલો પહેલું શિરોબિંદુ ઉગમ બિંદુ લઈ લઉં છું. ઉગમ બિંદુ આગળ x અને y 0 હોય એટલે z નું મૂલ્ય બાય ડિફોલ્ટ 0 થઈ જાય. પછી a લઈએ 2,0 તો આ 5 * 2 plus 3 * 0 એટલે 10. પછી b લઈએ which is 20/19 અને 45/19 તો z બરાબર 20 * 100 ના છેદમાં 19 અને આ થઈ જશે 45 * 135 ના છેદમાં 19 એટલે 235 ના છેદમાં 19 અને c આગળ 0,3 એટલે 5 * 0 plus 3 * 3 એટલે 9. આ મૂલ્ય આપણે ગણીએ તો ડેફિનેટલી સ્ટુડન્ટ્સ આ 9 કરતા વધારે આવશે એટલે મહત્તમ બી આગળ મળે છે. અને ત્યારે નિર્ણાયક ચલ રાશિઓ ના મૂલ્ય x બરાબર 20/19 અને y બરાબર 45/19. તો હવે સ્ટુડન્ટ્સ તમને આ રીત પરફેક્ટલી સમજાઈ ગઈ હશે. તો આપણે આ પ્રશ્નમાં જોઈ શકીએ કે હેતુલક્ષી વિધેય z નું મહત્તમ મૂલ્ય 235/19 અને નિર્ણાયક ચલ રાશિઓ x અને y ની કઈ કિંમત છે તો કે x બરાબર 20/19 અને y બરાબર સ્ટુડન્ટ્સ 45/19. ઓકે સ્ટુડન્ટ્સ હવે પ્રશ્ન 4 હાલ તુરંત હું ઓમિટ કરું છું. અત્યારે આ ભાગમાં સ્ટુડન્ટ્સ હું બધા સીમિત શક્ય ઉકેલના પ્રદેશના દાખલા લઉં છું એટલે ચોથો અને છઠ્ઠો દાખલો સ્ટુડન્ટ્સ હું એક સાથે લઈશ. એટલે આ ભાગમાં સ્ટુડન્ટ્સ હાલ તુરંત હું ચોથો અને છઠ્ઠો પ્રશ્ન છે એ ઓમિટ કરીશ. અત્યારે પાંચમો અને સાતમો પ્રશ્ન આપણે લઈએ છીએ. ચાલો પ્રશ્ન 5 અને પ્રશ્ન 7. ચાલો સ્ટુડન્ટ્સ હવે બધાનું ધ્યાન અહીંયા. ચોથો પ્રશ્ન અને છઠ્ઠો પ્રશ્ન હાલ તુરંત આ ભાગમાં સ્ટુડન્ટ્સ હું ઓમિટ કરીશ. હવે x + 2y <= 10. x + 2y <= 10 એટલે આને અનુરૂપ રેખા બને x + 2y = 10. પછી 3x + y <= 15. 3x + y <= 15 આને અનુરૂપ રેખા રેટો 3x + y = 15 અને અનઋણ મર્યાદાઓ તો હોય જ.
કે x, y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને હેતુલક્ષી વિધેયનું મહત્તમ મૂલ્ય z બરાબર સ્ટુડન્ટ્સ આપેલું છે 3x + 2y. z બરાબર 3x + 2y નું મહત્તમ મૂલ્ય સ્ટુડન્ટ્સ આપણે મેળવવું છે. z બરાબર 3x + 2y નું સ્ટુડન્ટ્સ આપણે મહત્તમ મૂલ્ય મેળવવું છે. હવે સ્ટુડન્ટ્સ આ રેખાના અક્ષો સાથેના છેદબિંદુ x0 ત્યારે y નું મૂલ્ય 5 અને y0 ત્યારે x નું મૂલ્ય 10. અહીંયા પણ x0 ત્યારે y નું મૂલ્ય 15 અને y0 ત્યારે x નું મૂલ્ય 5. હવે સ્ટુડન્ટ્સ તમને આ પરફેક્ટલી સમજાઈ ગયું હશે કે લેઆઉટ કઈ રીતે નવા પાના ઉપર માર્જિન સાથે y અક્ષ અને નીચેથી 5 લાઈન છોડીને x અક્ષ આ યુનિવર્સલ છે. ચાલો આ y અક્ષ અને નીચેથી 5 લાઈન છોડીને સ્ટુડન્ટ્સ x અક્ષ અને આ ઉગમ બિંદુ. ઓકે સ્ટુડન્ટ્સ ચાલો હવે સ્કેલમાં x માં મેક્સિમમ 10 છે અને y માં મેક્સિમમ 15 છે સ્ટુડન્ટ્સ. સ્કેલમાં જ્યારે સ્કેલ માપ નક્કી કરવાનું હોય એ ખૂબ જ અગત્યની બાબત. 15 સુધી લખવું y માં અઘરું છે એટલે 2 નું સ્કેલ માપ લેશું. 2 4 6 8 10 12 x અક્ષ ઉપર તો મેક્સિમમ 10 જ જોવે છે. અહીંયા 2 4 6 8 10 12 14 અને 16 આ y અક્ષ. હવે સ્ટુડન્ટ્સ L1 માટે x0 ત્યારે y નું મૂલ્ય 5 this is 5 અને y0 ત્યારે x નું મૂલ્ય 10. તો આ રીતે સ્ટુડન્ટ્સ આ બે બિંદુમાંથી પસાર થતી રેખા L1. L2 માટે x0 ત્યારે y નું મૂલ્ય 15 એટલે between 14 and 16 અને જ્યારે y0 ત્યારે x નું મૂલ્ય 5. આ રીતે સ્ટુડન્ટ્સ આપણી બીજી રેખા L2 આવે. હવે બધાને ખબર પડી જાય કે શક્ય ઉકેલના પ્રદેશનું ડાયરેક્ટ છેદ જ લઉં છું. L1 માટે ઉગમ બિંદુને સમાવતું જ આવે જ્યારે લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય સ્ટુડન્ટ્સ x અને y0 લઉં તો 0 લેસ ધેન 10 એટલે એ રેખાના શક્ય ઉકેલનો પ્રદેશ ઉગમ બિંદુને સમાવતું અર્થતલ આવે એટલે આ ભાગ આવે નીચે. અને એ જ રીતે L2 માટે પણ ઉગમ બિંદુને સમાવતું અર્થતલ એટલે આ ભાગ આવે. તો સ્ટુડન્ટ્સ બંનેનો છેદ એટલે આ ભાગ થાય અને આ શક્ય ઉકેલનો પ્રદેશ આ શક્ય ઉકેલનો પ્રદેશ. આ બહુકોણ પહેલું શિરોબિંદુ O આ બિંદુ 5,0 છે L2 માટે એટલે this is A અને એના યા 5,0 આ C મેળવશું અને આને હું B કહી દઉં ગમે નામ આપી શકાય. આ જે બિંદુ છે એ y અક્ષ પરનું બિંદુ છે એટલે B ના યામ આવે સ્ટુડન્ટ 0,5. તો હવે C મેળવવો છે એટલે આમાં 2 વડે ગુણી દઈએ. આટલું તો ડાયરેક્ટ મોઢે થઈ જાય. આને 2 વડે ગુણીએ એટલે 6 થઈ જાય. ચાલો તોય આપણે લખીએ x + 2y = 10 6x + 2y = 30. આનો લોપ કરીએ એટલે આ કેન્સલ થાય. -5x = -20 એટલે x = 4. આમાં x = 4 મૂકો એટલે y = 3 એટલે આના યામ 4,3. હવે તો સ્ટુડન્ટ્સ એઝ યુઝ્યુઅલ શિરોબિંદુઓ આગળ z નું મૂલ્ય z બરાબર શું છે તો કે 3x + 2y પહેલું શિરોબિંદુ ઉગમ બિંદુ
ઉગમ બિંદુ આગળ z નું મૂલ્ય ઓફકોર્સ 0 થશે. બીજું શિરોબિંદુ એ 5, 0 3 into 5 plus 2 into 0 એટલે આ થશે 15. ત્રીજું શિરોબિંદુ C 4, 3 into 4 plus 2 into 3 12 plus 6 18 અને B 0, 5 આગળ 3 into 0 plus 2 into 5 એટલે 10. So the maximum value is 18. તો z નું મહત્તમ મૂલ્ય સ્ટુડન્ટ્સ કયા શિરોબિંદુ આગળ મળ્યું? તો કે 4, 3 અને આ બિંદુ આગળ z નું મહત્તમ મૂલ્ય મળ્યું આપણને 18. એટલે કે નિર્ણાયક ચલ રાશિઓના મૂલ્ય x બરાબર 4 અને સ્ટુડન્ટ્સ y બરાબર 3 છે. નિર્ણાયક ચલ રાશિઓના મૂલ્ય સ્ટુડન્ટ્સ x બરાબર 4 અને y બરાબર 3 છે. આ રીતે સ્ટુડન્ટ્સ આપણે આ પ્રશ્ન ગણ્યો. હવે સ્ટુડન્ટ્સ બધાનું ધ્યાન અહીંયા આપણે હવે 7મો પ્રશ્ન લઈએ છીએ. ચાલો, વી આર નાઉ ડુઈંગ સમ નંબર 7 અને આ પ્રશ્ન સ્ટુડન્ટ્સ તમારે પરફેક્ટલી સમજવાનો છે. પ્રશ્ન ક્રમાંક 7. ચાલો સ્ટુડન્ટ્સ હવે બધાનું ધ્યાન અહીંયા. 7મો પ્રશ્ન x plus 2y less than or equal to 120. x plus 2y less than or equal to 120. x plus 2y less than or equal to 120. પછી x plus y greater than or equal to 60. પછી x minus 2y greater than or equal to 0. અને ઓફકોર્સ અંદરૂણ મર્યાદાઓ તો છે જ. આ શરતોના આધીન z બરાબર 5x plus 10y નું મહત્તમ અને ન્યૂનતમ, z બરાબર 5x plus 10y નું મેક્સિમમ અને મિનિમમ બંને મૂલ્યો સ્ટુડન્ટ્સ આપણે મેળવવાના છે. હવે સ્ટુડન્ટ આ પ્રશ્નમાં કંઈક નવું આવેલ છે. આ પ્રશ્નમાં આ જે રેખા છે એનો અચળ પદ છે એ 0 આવે. રેખાના અચળ પદનું મૂલ્ય 0 હોય તો એ રેખા પોતે જ ઉગમ બિંદુમાંથી પસાર થાય અને એના શક્ય ઉકેલનો પ્રદેશ સ્ટુડન્ટ્સ કઈ રીતે લેવો એ આપણે એકદમ પરફેક્ટલી સમજવાનું છે. હવે આ પહેલી રેખા L1 x plus 2y is equal to 120. x0 ત્યારે y નું મૂલ્ય 60, y0 ત્યારે x નું મૂલ્ય 120. બીજી રેખા L2 x plus y બરાબર 60, x0 ત્યારે y 60, y0 ત્યારે x 60 અને આ રેખા પોતે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. પણ આ 60 120 બધા 20 ના ગુણક છે એટલે હું આની માટે જ્યારે y નું મૂલ્ય અહીં ધ્યાન આપો અથવા x નું મૂલ્ય આપણે 60 લઈએ તો y નું મૂલ્ય 30 આવે અને જ્યારે x નું મૂલ્ય સ્ટુડન્ટ્સ આપણે 80 લઈએ ત્યારે y નું મૂલ્ય 40. આ રીતે લઉં છું. તમે ગમે બે કિંમત લઈ શકો. ઓકે, તો હવે સ્ટુડન્ટ્સ અહીંયા કિંમતો મોટી થઈ ગઈ. એને અનુરૂપ સ્ટુડન્ટ્સ આપણા સ્કેલ માપ લેવા પડશે. ગણતરી હંમેશા એક પાના ઉપર, આલેખ બીજા પાના ઉપર, એટલે y એક્સિસ along with margin અને સ્ટુડન્ટ્સ x એક્સિસ 5 લાઈન છોડીને. હવે આ તમને હું દર વખતે નહીં કહું, આઈ થિંક એવી આશા રાખું કે બધાને સમજાઈ ગયું હશે. અને પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન ઇઝ ઓરિજિન. 20 નું સ્કેલમાં 20, 40, 60, 80, 100,
અને 120 એ રીતે અહીંયા 20 40 60 80 100 અને 120 આ y એક્સિસ અને આ x એક્સિસ. ચલો આટલું તો બધાને ક્લિયર. હવે x0 ત્યારે y60 અને y0 ત્યારે x120 આ પહેલી રેખા છે. This is our line L1. L2 માટે x0 ત્યારે y60 ઓલરેડી છે અને y0 ત્યારે x60. તો અહીંયાથી સ્ટુડન્ટ્સ આપણે રેખા L2 નીચે લખું છું અને આ રેખા થઈ જાય સ્ટુડન્ટ્સ L3. ચાલો અહીંયા મેં લખી નથી, ચાલો એક સ્ટેપ વધારે લખું છું. આ જે અસમતા છે એ x - 2y <2 ≤ 0 અને આ રેખા આ મેં ઇન્ટેન્શનલી બાકી રાખ્યો. હવે સ્ટુડન્ટ્સ સોરી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે, સોરી સ્ટુડન્ટ્સ ગ્રેટર ધેન x - 2y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ઓકે, નો પ્રોબ્લેમ. આની માટે x0 ત્યારે y0 એટલે ઉગમ બિંદુમાંથી તો પસાર થાય જ છે એટલે અહીંયા એક પછી x60 ત્યારે y30 આ 30 અને x60 એટલે અંદાજિત અહીંયા આવે બે જ બિંદુ લઉં છું. આ આપણી રેખા L3. મેં એક ઉગમ બિંદુ એટલા માટે લીધું કે તમને યાદ રહે. હવે સ્ટુડન્ટ્સ આના શક્ય ઉકેલ નો પ્રદેશ આપણે લેવાનો છે. હવે સ્ટુડન્ટ્સ આના શક્ય ઉકેલ નો પ્રદેશ આપણે લેવાનો છે. હવે પહેલી રેખા માટે લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે ઉગમ બિંદુને સમાવતો ભાગ એટલે આ ભાગ આવે. L1 માટે તો કાંઈ ચિંતા નથી. હવે L2 માટે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે. ચેક કરો આ અસમતા, બધી અસમતાઓને આપણે પોઈન્ટ કરીએ એટલે તમને ઈઝીલી આઈડિયા આવે. ના ત્રીજી તો એમાં શક્ય ઉકેલનો પ્રદેશ આ ઉગમ બિંદુથી વિરુદ્ધ અર્ધ લાવે એટલે આ ઉપર આ રીતે આવશે. હવે આ રેખા તો ઓલરેડી ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એટલે એની માટે સ્ટુડન્ટ્સ એક રીત હું તમને નવી સમજાવું છું એટલે આ બ્લુ માર્કરથી લખવાનો પ્રયત્ન કરું છું. એક બિંદુ રેખાના ઉપરના ભાગમાં અને એક બિંદુ રેખાના નીચેના ભાગમાં આપણે લઈએ. ઉપરના ભાગમાં સપોઝ આ બિંદુ લઈએ 60 અને સોરી 40 અને 20 અથવા તો 40 અને 30. આ બિંદુ છે સ્ટુડન્ટ્સ x40. આ બિંદુ x ની કિંમત 40 અને y ની કિંમત 30. તમને સમજાવવા માટે સ્ટુડન્ટ્સ તો ઈ આમાં મૂકું અસમતામાં x બરાબર 40 અને y બરાબર 30 લો તો 40 ઓછા 60 40 ઓછા 60 માઇનસ 20 આવે અને માઇનસ 20 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 નથી. માઇનસ 20 લેસ ધેન 0 છે એટલે આ રેખાની ઉપરના ભાગનું બિંદુ છે એ શક્ય ઉકેલના પ્રદેશમાં આવે નહીં. હવે નીચે એક બિંદુ લઈ લો ફોર એક્ઝામ્પલ 60 અને 20. અહીંયા યામ લખતો નથી પણ મેં કીધું એટલે 60 અને 20. હવે 60 આમાં મૂકું અને અહીંયા 20 મૂકું તો 60 minus 40 plus 20 greater than 0 એટલે આ બિંદુ શક્ય ઉકેલના પ્રદેશમાં આવે. તો આનો શક્ય ઉકેલનો પ્રદેશ આ નીચેનો ભાગ આવે એટલે બધાનો શક્ય ઉકેલનો પ્રદેશ ખાલી આટલો ભાગ જ આવે સ્ટુડન્ટ્સ. આ ભાગ છે એ બધાનો શક્ય ઉકેલનો પ્રદેશ એટલે યો આ જે ડાર્ક કરું છું એટલે આ સ્ટુડન્ટ્સ આપણે અહીંયા એકદમ પરફેક્ટલી સમજવાનું છે. હજી એકવાર આપણે શું લીધું સ્ટુડન્ટ્સ તો કે રેખાની ઉપરના ભાગમાં એક બિંદુ લીધું, રેખાની નીચેના ભાગમાં ઉપરના ભાગમાં મેં બિંદુ લીધું 40 અને 30. એ અસમતામાં મૂકવાનું
ક્યાં મૂકવાનું? અસમતા. 40 ઓછા 60 માઇનસ 20 છે એ ગ્રેટર દેન 0 નથી, લેસ દેન 0 છે. એટલે આ બિંદુને સમાવતો ભાગ ન આવે, એટલે ડેફિનેટલી આ નીચેનો ભાગ જ આવે. એનો આના અને આની સાથેનો છેદ આ ભાગ આવે. એટલે ધીસ ઇઝ અવર વિઝિબલ રિજન. અને કહેશું શક્ય ઉકેલનો પ્રદેશ. આટલો આ ભાગ, આ અને આ. તો હવે શિરોબિંદુ, આ એક, આ એ, આ બી, આ સી અને આ ચોથું ડી. હવે સ્ટુડન્ટ્સ આપણે 4 શિરોબિંદુ, હવે બી ના એમ ખબર છે, ધીસ ઇઝ ડેફિનેટલી 60,0. સી ના એમ ખબર છે 120,0. એ અને ડી ના એમ મેળવવાના છે. હવે એ કઈ બે રેખાઓનું છેદબિંદુ છે? એક તો L3 અને L2. L3 અને L2 આ બે રેખામાં, આ બેની બાદબાકી કરું તો x અને x ઉડી જાય, y + 2y, 3y = 60. એટલે y બરાબર 20 આવે. y બરાબર આમાં 20 મૂકું તો x બરાબર 40 આવે. એટલે a ના યામ 40,20. અહીંયા લખું છું, ચલો અહીંયા નીચે લખું છું, a L2 અને L3 ને ઉકેલતા મળે. આટલું બધાને આવડે. હવે ડી છે એ L3 અને L1 નું છેદબિંદુ છે. તો આમાંય બાદબાકી કરીએ તો x અને x ઉડી જાય, 2y + 2y 4y, 4y બરાબર 120. તો y બરાબર 4y બરાબર 120. તો y બરાબર 30. y બરાબર 30 અહીંયા મૂકો તો x બરાબર 60. એટલે d ના એમ 60 30 આવે. એટલે લખું છું d L3 અને L1 ને ઉકેલતા, સમીકરણ ઉકેલતા સ્ટુડન્ટ્સ બધાને ધોરણ 12 માં આવડે, છતાં આપણે લખ્યું છે લોપની રીતે ઉકેલવાના છે. હવે તો એઝ યુઝ્યુઅલ સ્ટુડન્ટ્સ શિરોબિંદુ અને z બરાબર છે 5x + 10y. પહેલું શિરોબિંદુ a, એના યામ શું છે 40 અને 20. આની આગળ z નું મૂલ્ય 5 × 40 અને 10 × 20, 200 + 200 400. બીજું b 60,0, તો 5 × 60 + 10 × 0 એટલે 300. ત્રીજું c 120,0, તો 5 × 120 + 10 × 0 એટલે અહીંયા 600. ઓકે. અને d 60, 30, 5 × 60 + 10 × 30 એટલે અહીંયા પણ 600. તો સ્ટુડન્ટ્સ મહત્તમ મૂલ્ય 600. મેક્સિમમ વી આર ગેટિંગ એટ 2 વર્ટાઇસીસ. એવું શક્ય બને કે બે બિંદુ આગળ મહત્તમ મૂલ્ય મળે. અને સ્ટુડન્ટ્સ ન્યૂનતમ મૂલ્ય આવ્યું 300 એ આ શિરોબિંદુ આગળ. તો આ સ્ટુડન્ટ્સ આપણો જવાબ છે. એટલે સ્ટુડન્ટ્સ બે બિંદુ આગળ આપણને 600 મળે છે અને સ્ટુડન્ટ્સ ન્યૂનતમ મૂલ્ય છે એ આપણને મળે છે સ્ટુડન્ટ્સ 300. અહીંયા સ્ટુડન્ટ્સ આપણે મહત્તમ અને ન્યૂનતમ સ્ટુડન્ટ્સ બંને મૂલ્યો મેળવવાના છે. સ્ટુડન્ટ્સ મહત્તમ મૂલ્ય આપણને મળે છે 600 અને સ્ટુડન્ટ્સ ન્યૂનતમ મૂલ્ય મળે છે આપણને 300. હવે એક ખૂબ જ અગત્યની બાબત સ્ટુડન્ટ્સ, અહીંયા
એક ખૂબ જ અગત્યની બાબત. હવે આ પછી એક સાથે જ મેં 3 દાખલા આ ભાગમાં કર્યા, એટલે લેક્ચરનો હું બીજો ભાગ આપીશ નહીં સ્ટુડન્ટ્સ. પરફેક્ટલી એક અગત્યની બાબત આપણે સમજવાની છે કે બિંદુ C આગળ 600 મળ્યું અને બિંદુ D આગળ 600 મળ્યું, એટલે આ જે રેખાખંડ CD કે DC આવ્યો એ રેખાખંડ પરના કોઈ પણ બિંદુ આગળ સ્ટુડન્ટ્સ આપણને Z નું મહત્તમ મૂલ્ય મળે. આ એક થિયરી છે, આપણે યાદ રાખવાની છે. જો કોઈ પણ એક રેખાખંડના બે અંત્ય બિંદુ આગળ સ્ટુડન્ટ્સ આપણને મહત્તમ કે ન્યૂનતમ મળે સ્ટુડન્ટ્સ, આ ખાસ પછી તમે લખી લેજો સ્ટુડન્ટ્સ, આ ખાસ લખી લેજો કે કોઈ પણ બે રેખાખંડના અંત્ય બિંદુ આગળ મહત્તમ અથવા ન્યૂનતમ મળે તો એ બંને બિંદુઓને જોડતા રેખાખંડ પરના કોઈ પણ બિંદુ આગળ સ્ટુડન્ટ્સ આપણને મહત્તમ મૂલ્ય મળે. અહીંયા મહત્તમ છે એટલે મહત્તમ, ન્યૂનતમ હોય તો ન્યૂનતમ. અહીંયા ધ્યાન આપો, આ રેખાખંડ C અને D ના બંને અંત્ય બિંદુ આગળ આપણને મહત્તમ મૂલ્ય મળ્યું. જ્યારે બે અંત્ય બિંદુ આગળ મહત્તમ મૂલ્ય મળે તો આ રેખાખંડ CD પરના કોઈ પણ બિંદુ આગળ સ્ટુડન્ટ્સ આપણને Z નું મહત્તમ મૂલ્ય મળે. એટલે આપણે એક વાક્ય જવાબમાં આ રીતે ઉમેરવાનું છે, બિંદુ C અને બિંદુ D આગળ મહત્તમ મૂલ્યો મળે છે, તેથી રેખાખંડ CD પરના કોઈ પણ બિંદુ આગળ હેતુલક્ષી વિધેય Z નું મહત્તમ મૂલ્ય મળે. હજી એક વાર સ્ટુડન્ટ્સ, બિંદુ C અને બિંદુ D આગળ આપણને Z નું મહત્તમ મૂલ્ય 600 મળે છે. જો રેખાખંડના અંત્ય બિંદુ આગળ Z નું મહત્તમ મૂલ્ય મળે તો એ રેખાખંડ પરના કોઈ પણ બિંદુ આગળ પણ આપણને Z નું મહત્તમ મૂલ્ય મળે. આ વાક્ય તમારે જવાબમાં ઉમેરવાનું છે. મારી પાસે અહીંયા જગ્યાનો અભાવ છે સ્ટુડન્ટ્સ, એટલે હું આ લખતો નથી, પણ તમારે સ્ટુડન્ટ્સ આટલું એકદમ પરફેક્ટલી લખવાનું છે. હજી એકવાર સમજાવું છું, રેખાખંડ CD ના બંને અંત્ય બિંદુ આગળ Z નું મહત્તમ મૂલ્ય મળે છે, માટે રેખાખંડ CD પરના કોઈ પણ બિંદુ આગળ Z નું મહત્તમ મૂલ્ય મળે. અહીંયા આપણે એક નવી રીત શીખ્યા, જ્યારે રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો ઉપરના ભાગમાં એક બિંદુ લેવાનું, નીચેના ભાગમાં એક બિંદુ લેવાનું. જે બિંદુ અસમતાનું સમાધાન કરે એ બિંદુને સમાવતો પ્રદેશ છે એ રેખાનો શક્ય ઉકેલનો પ્રદેશ થાય. તો સ્ટુડન્ટ્સ, હવે આ લેક્ચર છે એને હું બે ભાગમાં વહેંચતો નથી, અહીંયા જ આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ સ્ટુડન્ટ્સ. વિશેષ સ્ટુડન્ટ્સ આપણે આવતા લેક્ચરમાં લેશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.